ક્રિયા કરતા કરતા એટલો ગાંડો બન્યો, આપણે પણ સંસારમાં આવીને એવા મદમસ્ત થઈ ગયા છે, મોહની અંદર આવી ગઈ છે, ભોગો ભોગવવા માટે તૈયાર થઈ ગયા છે. પણ એ ભોગો ભોગવતા ભોગવતા મગર જ્યારે પગ પકડી લે છે ને આપણને ખબર નથી. અને ત્યારે હાથીનો પગ એ સરોવરમાં મગરે પકડ્યો અને છોડતો નથી. પતિ પત્ની બધા હાથીને ખેંચે પણ ખેંચાતો નથી હાથી. એટલે હવે પરિવારજનોએ કીધું, તમે તમારું પાપ ભોગવો, તું જાણે ને તારું પાપ જાણે. એમ કરીને પરિવારજનો તો નીકળી ગયા સરોવરની બહાર. હાથી રડે છે કે અંત સમયે મારી વારે કોઈ ના આવ્યું, મેં આટલું બધું આ લોકો માટે કર્યું. પરિવાર માટે તમે ગમે એટલું કરશો પણ અંત સમયે તમારું કામ તમારે કરવાનું, સાથે કોઈ ના. આ દીકરાઓને મેં કેટલા ભણાયા ગણાયા, કેટલા મોટા કર્યા, એની બધી જ ખાસિયતો પૂરી કરી અને આજે મને બચાવવા માટે ગમે એવી નીચી હોસ્પિટલમાં મને નાખી દીધી. કોરોનાએ શીખવાડી બધું. મગરનો પગ પકડ્યો, હાથીનો પગ છાડ્યો છે, છોડતો નથી. પરિવારનો દૂર ભાગીને જુએ છે. આપણો પણ અંત સમય આવશે ને, ખાલી લોકો જોયા કરશે, કોઈ નહીં આવ્યા. હાથી પણ જુએ છે રડતો રડતો, મારી મદદ કરો, મદદ કરો, મેં તમારા માટે આટલું બધું કર્યું, આખો દિવસ નોકરીએ ગયો, 365 દિવસ તમારા માટે દોડ્યો, પણ તમે મને શું આપ્યું? રડીને હાથી પરિવારજનોને કહે છે. પરિવારજનો કહે છે કે અમે શું કરીએ, તમે પણ લાચાર છે, પોતાનું પાપ પોતે ભોગવવું પડે. આમ કહીને આખો હાથીનો પરિવાર જતો રહ્યો. અને અંત સમયે હાથીની વારે કોઈ નથી. મગર એટલું જોર લગાવ્યું, હાથી પણ જોર લગાવે, જોર લગાવતા લગાવતા પોતાની ઇન્દ્રિયોને ઢીલી થઈ છે. અને ત્યારે ત્યાં સરોવરની અંદર એક કમળને હાથીએ તોડ્યું. મારી વારે કોઈ નહીં આવે ને ત્યારે મને ખબર છે મારી વારે મારું નારાયણ આવશે.